નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આવનારું નવું વર્ષ એટલે કે 2025માં આ 5 રાશિઓ છે એ ખૂબ જ ભાગ્યશાળી રહેવાની છે। તે લોકો એટલા બધા ધનવાન બનશે કે જેની તે લોકોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હવે નવું વર્ષ શરૂ થવાને બસ થોડાક જ દિવસોની વાર છે। આથી મિત્રો, નવું વર્ષ જ્યારે શરૂ થશે ત્યારે ઘણા બધા એવા શુભ સંયોગો બનવા જઈ રહ્યા છે કે અમે તમને જે રાશિઓ આ વિડીયોમાં જણાવીશું તે રાશિઓના લોકોનું નસીબ છે એ ખુલવા જઈ રહ્યું છે। તેમજ તે લોકોના ઘરમાં એટલું બધું ધન આવશે કે તેનો બેડો પાર થઈ જશે। તેમજ મિત્રો, નવું વર્ષ શરૂ થાય તે પહેલાં લોકોના મનમાં એવો પ્રશ્ન સતાવતો હોય છે કે આવનારું અમારું નવું વર્ષ આર્થિક રીતે અને સ્વાસ્થ્યની રીતે કેવું રહેશે। તો મિત્રો, તમારે હવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। નવું વર્ષ શરૂ થશે તો આ 5 રાશિઓના લોકોનું નસીબ છે એ ખોલવા જઈ રહ્યું છે। તેની સાથે જ મિત્રો, આ નવા વર્ષમાં નવગ્રહોની અસર પણ આ 5 રાશિઓના લોકો ઉપર પડશે કે જેનું આખું જીવન જ બદલી નાખશે। તો મિત્રો, આવો આપણે એ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેનું નસીબ ખુલવાનું છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓ છે કે જે લોકોનું નસીબ નવા વર્ષની સાથે જ ચમકવા જઈ રહ્યું છે। તે લોકોને આર્થિક પરિસ્થિતિ એવી રીતે સુધરી જશે કે જેવું તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તેમજ નવા વર્ષમાં તે લોકોના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે। તેમજ ધનને લગતી સમસ્યાઓ દૂર થઈ જશે। જો તેના ઘરમાં વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ, કુંડળી દોષ હશે તો એ બધી જ સમસ્યામાંથી તેને છુટકારો મળી જશે। આથી જ મિત્રો, નવા વર્ષની સાથે જ આ 5 રાશિઓ ઉપર લક્ષ્મી માતા છે એ ખૂબ જ મહેરબાન થઈ જશે। આથી જ મિત્રો, તમે આ વિડીયોને આખો જોજો, કારણ કે મિત્રો, આ વિડીયો છે એ તમારા બધા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે। તો મિત્રો, અમે તમને જણાવીએ કે રાશિઓનું મહત્વ આપણા જીવનમાં ઘણું બધું હોય છે, કારણ કે મિત્રો, રાશિચક્ર જે રીતે જ ચાલે છે તો એના હિસાબે આપણે આપણા આવનારા સમય વિશેની જાણકારી મેળવી શકીએ છીએ કે આપણા આવનારા સમયની આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે, તેમજ આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે તેના વિશે આપણે ઘણી બધી માહિતી આપણા રાશિચક્ર ઉપરથી મેળવી શકીએ છીએ। તો મિત્રો, 2025નું નવું વર્ષ શરૂ થાય તેમાં આ 5 રાશિઓનું નસીબ એવી રીતે ખુલશે કે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તેની સાથે જ મિત્રો, જો ગ્રહો અને નક્ષત્રોમાં જે કાંઈ પણ ફેરફાર થાય છે તો મિત્રો, તેની સીધી જ અસર આપણા રાશિ ભવિષ્ય ઉપર પડી શકે છે। આથી જ મિત્રો, બધા જ લોકોએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી તેને ગુજરવું પડે છે। તો તે લોકોના ગ્રહોની સ્થિતિ સારી હોય તો તે લોકોનું જીવન છે એ બહુ જ સારું વીતે છે। મિત્રો, આવો આપણે જાણીએ કે એ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે કે જે નવા વર્ષમાં તેનું નસીબ ચમકવા જઈ રહ્યું છે। અને મિત્રો, આ 5 રાશિઓ ઉપર લક્ષ્મી માતા છે એ મહેરબાન થવાના છે। પરંતુ જો આપણે એ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ એ પહેલાં મિત્રો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ અમારી ચેનલ નેવિકા સ્ટોરીને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, સૌપ્રથમ તે ભાગ્યશાળી રાશિઓમાં મેષ રાશિ આવે છે કે જેની ઉપર આવનારા વર્ષમાં લક્ષ્મી માતા છે એ મહેરબાન થવાના છે। તો મિત્રો, મેષ રાશિના વ્યક્તિએ જણાવવું કે મિત્રો, નવું વર્ષ એટલે કે 2025ની શરૂઆત છે એ તે લોકો માટે બહુ જ સારી રહેવાની છે। તેની સાથે જ મિત્રો, નવા વર્ષમાં મેષ રાશિના લોકોને બહુ જ સારા સમાચાર સાંભળવા મળશે। આ નવું વર્ષ છે એ આ લોકોના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે। આથી જ આ નવા વર્ષની શરૂઆત છે એ મેષ રાશિના લોકો માટે આર્થિક રીતે બહુ જ સારી રહેવાની છે। આથી જ બૃહસ્પતિનો ભાવથી થનારું જે સંક્રમણ છે એ મેષ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને સાથે જ તમારું નસીબ જ આખું બદલાઈ જશે। તેમજ મિત્રો, જો તમે કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને આ નવા વર્ષમાં અવશ્ય નોકરી મળવાના યોગ બની જશે, કારણ કે આ નવું વર્ષ તમારા માટે બહુ જ શુભ રહેવા જઈ રહ્યું છે અને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થવાની છે કે જે તમારી વર્ષો જૂની મનોકામના હશે તો એ પણ પૂર્ણ થઈ જશે।
તેમજ જો તમે ધંધો કરતા હશો તો એમાં તમને એવો નફો પ્રાપ્ત થશે કે જેવી તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમને આ નવા વર્ષમાં નવો ધંધો પણ શરૂ કરી શકશો. તેની સાથે જ મિત્રો નવા વર્ષમાં લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર રહેવાની છે કે જેથી કરીને તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિનો વાસ થશે. તેની સાથે જ મિત્રો મેષ રાશિના લોકો છે એ આ નવા વર્ષમાં લાંબા ગાળાના રોકાણમાં સારા એવા પૈસાનું રોકાણ પણ કરી શકે છે. આથી જ નવા વર્ષમાં તમને ઘણો બધો ધનલાભ થઈ શકે છે. તે આથી નવા વર્ષની શરૂઆતથી જ જો તમે કાંઈ પણ કામની શરૂઆત કરો છો તો તમારા કાર્યમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવી શકે અને તમારા બધા જ કામ લક્ષ્મી માતાની કૃપાથી પૂરા થતા રહેશે. તમે જે પણ કાર્યની શરૂઆત કરો છો તે સરળતાથી પાર પડી જશે. તેની સાથે જ આ નવા વર્ષ એટલે કે 2025નો સમય જે છે એ તમારા માટે બહુ જ શુભ સાબિત થવાનો છે કે જે તમારા નામ ઉપર ઘણા બધા એવા શુભ મહિમા લાવી શકે છે. આથી જ તમારી ઉપર દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે કે જેના કારણે તમારી આર્થિક પરિસ્થિતિ પણ બહુ સારી રહેવાની છે. તેની સાથે જ મિત્રો નવા વર્ષની સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ભૌતિક ધન વૈભવની પણ કમી નહીં રહી શકે. તેની સાથે જ મિત્રો નવા વર્ષની શરૂઆતથી જ જો તમારી ઉપર લેણું હશે તો એ લેણામાંથી પણ તમે બહાર આવી શકશો. અથવા તો જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હશો તો મિત્રો આ 2025નું નવું વર્ષ છે એ તમારા માટે બહુ જ શુભ સાબિત થવાનું છે. તેની સાથે જ મિત્રો તમારો આત્મવિશ્વાસ વધતો નહીં હોય તો નવા વર્ષની શરૂઆતથી જ તમારો આત્મવિશ્વાસ એવી રીતે વધશે કે તમારા બધા જ કાર્યો છે એ સરળતાથી પાર પાડવા લાગશે. તેમજ આ નવા વર્ષ છે એ મહિલાઓ માટે ઘણી બધી એવી તકો લાવશે કે જેથી કરીને તે સારું એવું ધન કમાઈ શકશે. તેની સાથે જ જો મિત્રો તમે તમારો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમને એ તમારા ધંધામાં હકીકતમાં સફળતા મળશે. તેની સાથે જ મિત્રો મેષ રાશિના લોકો જુઓ 2025ના નવા વર્ષમાં વિદેશ ભણવા જવા માંગે છે તો તે લોકોનું સપનું પણ અવશ્ય પૂરું થશે. કારણ કે નવા વર્ષની સાથે જ ઘણા બધા એવા શુભ સંયોગો બની રહ્યા છે કે મેષ રાશિના લોકોને ઘણો બધો ફાયદો થવાનો છે. તેની સાથે જ શિક્ષણના ક્ષેત્રમાં મેષ રાશિના લોકોને ઘણો બધો ફાયદો થવાનો છે. તેની સાથે જ મેષ રાશિના લોકો છે એના બાળકોના માંગલિક કાર્યોની પણ શરૂઆત આ 2025ના નવા વર્ષથી જ શરૂ થઈ જશે. આ વર્ષમાં જેવું તમારું સ્વાસ્થ્ય હતું તો મિત્રો આ નવા વર્ષમાં તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે કે જેથી કરીને તમે સારા એવા કાર્યો પણ કરી શકશો. તો મિત્રો હવે આપણે જાણીએ કે આના પછીની એવી કઈ રાશિ છે કે જે 2025ના નવા વર્ષમાં લક્ષ્મી માતાની કૃપા તેની ઉપર પણ વરસવાની છે. તો મિત્રો આ બીજી રાશિ છે એ સિંહ રાશિ છે કે જેનું ભાગ્ય આ 2025થી ચમકવા જઈ રહ્યું છે. તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવા વર્ષની શરૂઆતમાં જ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે. તેની સાથે જ મિત્રો આવનારા નવા વર્ષમાં ગુરુ અને શનિનું રાશિ પરિવર્તન છે એ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે. તેની સાથે જ મિત્રો સિંહ રાશિના લોકોને નવા વર્ષની સાથે જ ઘણા બધા એવા શુભ સંયોગોનો લાભ મળવાનો છે કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા પણ તે લોકોને પ્રાપ્ત થશે અને તેના ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલવા લાગશે. જો તેની વર્ષો જૂની મનોકામના હશે તો એ પણ અવશ્ય પૂર્ણ થઈ જશે. કારણ કે લક્ષ્મી માતાનો હાથ સિંહ રાશિના લોકો ઉપર આ નવા વર્ષની સાથે જ રહેવાનો છે. તો તે લોકોએ હવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે લક્ષ્મી માતા બંને હાથોથી કૃપા સિંહ રાશિઓવાળા ઉપર વરસાવવાના છે. તેની સાથે જ મિત્રો સિંહ રાશિના લોકો છે તેને નવા વર્ષની સાથે જ તેના ભવિષ્યમાં અને તેના વ્યવહારમાં તે નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકશે. તેની સાથે જ મિત્રો નવા વર્ષમાં સિંહ રાશિના લોકો જેટલી જ વધુ મહેનત કરશે તેનું બમણું ફળ તેને પ્રાપ્ત થશે. કારણ કે મિત્રો નવા વર્ષમાં એવા ઘણા શુભ સંયોગો છે કે જે પૂરી શ્રદ્ધાથી જે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવશે તો અવશ્ય તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો સિંહ રાશિના લોકો માટે આ 2025નું નવું વર્ષ છે એ બહુ જ શુભ સાબિત થવાનું છે. તેમજ મિત્રો સિંહ રાશિના લોકોમાં બૃહસ્પતિની શુભ કૃપાથી સિંહ રાશિના લોકો છે તેની આર્થિક પરિસ્થિતિમાં પણ સારો એવો સુધારો જોવા મળી શકે છે કે જેના કારણે
સિંહ રાશિના લોકોના જીવનમાં ધન ધાન્યની કમી નહીં રહી શકે। તેની સાથે જ મિત્રો નવા વર્ષની શરૂઆતથી જ સિંહ રાશિના લોકોને નોકરીમાં પણ સફળતા પ્રાપ્ત થશે, તેમજ આ રાશિના લોકોને સારી એવી નોકરી નહીં પણ ઓફર આ નવા વર્ષની સાથે પ્રાપ્ત થઈ શકે છે। તેમજ સિંહ રાશિના લોકોને અચાનક જ આર્થિક લાભની તકો ઉપલબ્ધ થશે। તેની સાથે જ મિત્રો સિંહ રાશિના લોકો માટે આવનારું 2025નું નવું વર્ષ છે તે સિંહ રાશિના લોકો માટે રોકાણની બાબતમાં બહુ જ શુભ રહેવાનું છે। તેમજ મિત્રો સિંહ રાશિના લોકોના જે કામ આ વર્ષમાં પૂરા નથી થયા તે આ નવા વર્ષની સાથે જ પૂરા થવા લાગશે। તેની સાથે જ સિંહ રાશિના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેના માટે આ નવું વર્ષ છે એ બહુ જ શુભ થવા જઈ રહ્યું છે। તેમજ તેના ભણતરમાં તે લોકોને એવી સફળતા પ્રાપ્ત થશે કે તે લોકો તેનું નામ પણ રોશન કરી શકશે। તેની સાથે જ મિત્રો સિંહ રાશિના લોકો જે પણ કુંવારા છે કે જેના માટે લગ્ન થવાના યોગ નથી બનતા, તો તે લોકો માટે મિત્રો નવા વર્ષની સાથે જ લગ્ન થવાના યોગ બનવા લાગશે કે જેથી આવનારા વર્ષની સાથે તે લોકોને કુંવારા રહેવું નહીં પડી શકે। તેમજ તેને તેનો મનપસંદ જીવનસાથી પણ મળી શકશે કે જેની સાથે તે પોતાનું આખું જીવન સરખી રીતે વ્યક્ત કરી શકશે। તેની સાથે જ મિત્રો સિંહ રાશિના લોકો કે જે શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરે છે તો નવા વર્ષની સાથે જ તે લોકોને એવો ફાયદો થશે કે જેવું તેને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો મિત્રો હવે આપણે ત્રીજી રાશિ વિશે જાણીએ કે એવી કઈ રાશિ છે કે જેનું નસીબ આ 2025ના નવા વર્ષમાં ચમકવા જઈ રહ્યું છે। તો મિત્રો ત્રીજી રાશિ છે એ તુલા રાશિ આવે છે કે જેવી ઉપર નવા વર્ષમાં લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થવાની છે। તો મિત્રો તુલા રાશિના જાતકો છે તેને નવા વર્ષનો પૂરેપૂરો લાભ મળવાનો છે અને નવું વર્ષ જ્યારે શરૂ થશે તો નસીબ પણ તેનો સાથ આપવા લાગશે। લક્ષ્મી માતાની કૃપાથી તુલા રાશિના જાતકોના બધા જ કાર્યો છે એ પૂરા થવા લાગશે। જો તેની વર્ષો જૂની મનોકામના હશે તો નવા વર્ષ 2025ની સાથે જ તે પૂરી થવા લાગશે। તેમજ મિત્રો તુલા રાશિના લોકોને ગુરુના રાશિ પરિવર્તનથી ઘણા બધો ફાયદો થવાનો છે। તેની સાથે જ તુલા રાશિના લોકોને તેની નોકરીમાં પણ સારું એવું પ્રમોશન મળી શકશે અને તેમાં તેનો પગાર પણ વધી શકશે। આથી જ મિત્રો તમે જે પ્રકારના સપના જોયા છે તેમાં કરતાં બમણું ફળ તમને આ 2025ના નવા વર્ષમાં પ્રાપ્ત થવાનું છે। કારણ કે મિત્રો તુલા રાશિના જાતકો ઉપર ઘણા બધા એવા શુભ સંયોગોનો પડછાયો પડવાનો છે કે તે લોકોનું ભાગ્ય જ આખું ચમકી જશે। તેની સાથે જ મિત્રો તુલા રાશિના લોકોની આર્થિક પરિસ્થિતિ છે એ 2025ના નવા વર્ષમાં બહુ સારી થઈ શકશે। તેની સાથે જ તુલા રાશિના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તો તે લોકોને 2025ના નવા વર્ષમાં અવશ્ય નોકરી મળી જશે। તેમજ તુલા રાશિના જે જાતકો છે તે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો 2025ના નવા વર્ષની શરૂઆતથી જ તેને શરૂ કરી દેવું જોઈએ, કારણ કે આ નવા વર્ષમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે। તેમજ તુલા રાશિના લોકો કે જે વિદેશ ભણવા જવાનું સપનું જોઈ રહ્યા છે તો આ નવા વર્ષમાં એ લોકોનું સપનું પણ પૂરું થઈ શકશે। તેની સાથે જ મિત્રો જો સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકોની જો ગંભીર બીમારી હશે તો નવા વર્ષની સાથે જ તેને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે। તેને કોઈ પણ પ્રકારનો રોગ હશે તો તેમાંથી પણ તેને મુક્તિ મળી શકશે। તો મિત્રો આના પછીની શુભ રાશિ છે એ મિથુન રાશિ છે કે જેના ઉપર પણ લક્ષ્મી માતાની કૃપા છે એ નવા વર્ષમાં પ્રાપ્ત થવાની છે। તેમજ મિત્રો આ નવા વર્ષના મધ્યમાં દેવી દેવતાઓ ગુરુ ગ્રહને ચડતી ગ્રહમાં પણ સ્થાન આપવામાં આવશે। આથી મિથુન રાશિના લોકોને ઘણો બધો ફાયદો થઈ શકશે। આવી સ્થિતિમાં મિથુન રાશિના લોકોને તેની મહેનતનું 100% ફળ પ્રાપ્ત થઈ શકે છે। તેની સાથે જ મિત્રો મિથુન રાશિના લોકો કે જે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે તો મિત્રો આવનારું 2025નું વર્ષ છે એ અવશ્ય ખુશખબર લઈને આવશે। તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં એક લક્ષ્મીનો જન્મ થશે કે જેના લીધે તમારું આવનારું વર્ષ અને પેઢી છે એ ધનની સમસ્યાથી મુક્તિ થઈ શકશે। કારણ કે મિત્રો આ નવા વર્ષમાં ઘણા બધા એવા શુભ સંયોગો બનવા જઈ રહ્યા છે કે જેનો પડછાયો આ મિથુન રાશિ ઉપર પણ પડવાનો છે। તેની સાથે જ મિત્રો હવે આપણે કુંભ રાશિ વિશે વાત કરીએ કે કુંભ રાશિના જાતકોને પણ નવા વર્ષમાં શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે એમ છે।
કારણ કે મિત્રો કુંભ રાશિના લોકોના જીવનમાં રાહુનું આગમન થશે અને લગ્ન જીવનમાં પણ સુખ લાવી શકશે. તેમજ જે લોકોના કુંભ રાશિના જે લોકો લગ્ન નથી થતા તે લોકોના લગ્ન પણ આ નવા વર્ષમાં શક્ય બની શકશે. તેની સાથે જ કુંભ રાશિના લોકોના પરિવારમાં જો મનમેળ નહીં બેસતો હોય તો મિત્રો નવા વર્ષની સાથે જ તે લોકોના સભ્યો વચ્ચેના વ્યવહારો છે એ પણ સુધરી જશે અને ઘરનું વાતાવરણ પણ સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે. તેની સાથે જ કુંભ રાશિના લોકોને તેના વ્યવસાયમાં પણ ઘણો બધો નફો થવાનો છે. જો તેનો ધંધો પડી ભાંગ્યો હશે તો નવા વર્ષની શરૂઆતથી જ તેનું નસીબ ચમકી જશે, કારણ કે લક્ષ્મી માતાની કૃપા કુંભ રાશિના લોકોને પણ પ્રાપ્ત થવાની છે કે જેનાથી તેનું આખું જીવન જ બદલાઈ જશે. તેની સાથે જ ગુરુ 9મા, 5મા અને 7મા ભાવમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. તો મિત્રો આવી પરિસ્થિતિમાં તમને વિદેશ જવાનો પણ મોકો પ્રાપ્ત થઈ શકે છે અને તમારી મનગમતી નોકરી મળવાનો પણ મોકો પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ નવા વર્ષમાં જે બાળકો છે તેની પણ સર્વ મનોકામના પૂરી થઈ શકશે. તો મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.